રાતનું જાગરણ હતું એટલે ભાઈ ને ભાઈ આવ્યા એટલે મેં સરસ મજાનો ચા પાઈ દીધો ઘાટા દૂધનો. પછી તો હું નીકળી જા પુલે આવીને મસ્ત ઠંડો પવન ખાધો. નકરો પવન નહીં, સિંગ હોય તે ખાવાની છે. પાછા નરેશ કે આને સિંગ નો કહેવાય, ઓળા કહેવાય. પછી હું ઓળા શેકી દીધા, પૈસા દઈ દીધા. હું નરેશ બેહી ગયા તાપીના પુલે ખાવા. પાછા નરેશ ખાતા કે અહીંયા આવી એટલે ખાધા વિનાની કાઈ મજા આવે નહીં. પછી 6 વાગી ગયા. નરેશે પાઈ દીધો બદામ શેક. હા તો હવે 6 વાગ્યા છે એટલે ઘેરે જવાનું હતું. ઘેરે જઈને લાઈટ કરી મારા ભાભી તરત જાગી ગયા. હા, બધાને નાસ્તો કરીને મોકલવાના હતા. સાંજ પડી એટલે ભાવબેન આવી ગયા આપણી રૂમે. ઈ કે હું તમને જાગરણ કરાવવા આવી છું, મારી કુર્તી ફિટિંગ થઈ ગઈ હોય તો લેતી જાવ એમ. બધાને સા પાવાનો હતો. મેં સા તો બનાવ્યો પણ અડધો સા તો વયો ગયો. પછી મને ઊંઘ આવતી હતી એટલે મારે હુઈ જવાનું છે. 2 દિવસ 1 રાતનું જાગરણ હતું. ઊંઘ બહુ આવતી હતી. મેં નરેશને કીધું મને બપોર સુધી જગાડતા નહીં. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ. બાય.